ચોમાસાની અવધિ વચ્ચે ગુજરાતમાં વરસાદને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાત આંબલ પટેલે આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે। હવામાન નિષ્ણાત આંબલ પટેલના જણાવ્યા મુજબ તારીખ 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે। જોકે રાજ્યમાં હાલ તો ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવે આગામી વચ્ચે વરસાદી ઝાપટા પડી શકે છે। ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ બની રહ્યો છે। આ અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા અગાઉમાં સંભાવના વ્યક્ત કરી હતી કે સપ્ટેમ્બરના અંતમાં વરસાદી માહોલ રહી શકે છે। હવે તેમણે વરસાદની શક્યતા સાથે વધુ કેટલીક માહિતી હવામાનને લગતી આપી છે। પરેશ ગોસ્વામીએ સપ્ટેમ્બરના અંતમાં વરસાદ સાથે હવામાન આવનારા પલટાની વિગતે જણાવી છે, જેમાં ઉકળા વધવાની શક્યતા વ્યક્ત કરી છે। રાજ્યમાં વરસાદની વિદાયની વાતો વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે। હવામાન નિષ્ણાત આંબલ પટેલે વરસાદને લઈ મહત્વની આગાહી સામે આવી છે। આંબલ પટેલનું તારણ એવું છે કે હજી રાજ્યમાં હજુ વરસાદ ગયો નથી। આ સાથે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની રહી હોવાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના વરસાદ વરસી શકે છે। જમ્મુ કાશ્મીરના બડગામ એક ભયાનક અકસ્માત થયો છે। બંગાળના બડગામ જિલ્લાના ચૂંટણી ફરજ માટે BSF જવાનો લઈ જતી બસને અકસ્માત નડ્યો છે। ખાઈમાં પલટી જવાથી 4 જવાનો મોત થયા હતા, ત્યારે 32 જવાનો ઘાયલ થયા છે। ઘાયલોને SDH ખાનસૈન અને બડગામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સુરત શહેરમાં કિમ સ્ટેશન નજીક ટ્રેનની ઉથલપાથલના ગંભીર પ્રયાસોનો પર્દાફાશ થયો છે। અજાણ્યા શખ્સે ટ્રેનને પલટાવવાનો પ્રયાસ કરતો હોબાળો મચી ગયો છે। મળતી વિગતો પ્રમાણે અજાણ્યા શખ્સે ટ્રેનના ટ્રેક પર ફિશ પ્લેટ ખોલી દીધી હતી। આ ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગ દોડધામ શરૂ થઈ ગઈ હતી। જોકે કોઈપણ પ્રકારનો અકસ્માત સર્જાય પહેલા જ અધિકારીઓએ તરત જ નિર્ણય લઈને રેલવે વિભાગને તાત્કાલિક બંધ કરી દીધા હતા। ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી છે, જેમાં દક્ષિણ ગુજરાત યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 23 સપ્ટેમ્બર બંગાળની ખાડીમાં સાયક્લોન સોલ્યુશન બનશે। સોલ્યુશન બનવાને કારણે ગુજરાત પર વરસાદની આગાહી છે।